નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો ટોપિક છે ટ્રાન્સલેશન, જેને આપણે કહીએ છીએ ભાષાંતરણ. બરાબર? તો આ ભાષાંતરણની પ્રક્રિયા ક્યાં થાય છે અને કેવી રીતે થાય છે એ આપણે આજે ભણવાના છીએ. હવે આ જે પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયાના આધારે, બરાબર, જેમ મેં તમને કહ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે આપણે દરેક જે ટોપિક ચાલતા જશે એના રિલેટેડ ક્વેશ્ચન્સ છે ને એ હું કોમેન્ટ બોક્સની અંદર મૂકતો જઈશ. બરાબર? તો તમે એની સાથે પ્રેક્ટિસ કરી શકો છો. તો અહીંયા આજે આપણે જોઈએ ભાષાંતરણની પ્રક્રિયા, ટ્રાન્સલેશનની પ્રક્રિયા. તો પહેલા તો ભાષાંતરણ એટલે શું, સિમ્પલ સમજીએ. તો જેમ કે આપણે કોઈ ઇંગ્લિશમાં પેરેગ્રાફ છે, બરાબર, હવે એ કોઈ ઇંગ્લિશમાં પેરેગ્રાફ લખેલો છે ફકરો, આપણે એને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં અનુવાદન કરીએ તો આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ, ભાષાંતરણ કહીએ છીએ. તો એ જ પ્રકારે અહીંયા પણ આપણે શું કરીએ છીએ, ભાષાંતરણ. કઈ રીતે, કોનું ભાષાંતરણ, તો સમજીએ કે ભાષાંતરણની પ્રક્રિયા એટલે શું. તો ભાષાંતરણ એટલે શું, તો કે આપણી પાસે શું છે, તો કે mRNA છે. બરાબર? શું છે, તો કે mRNA. આ mRNA ઉપર આપણને શું જોવા મળે, તો mRNA ઉપર આપણને જનીન સંકેત જોવા મળે. તો mRNA ઉપર કઈ માહિતી રહેલી હોય છે, તો mRNA ઉપર જનીન સંકેત રહેલા હોય છે. હવે આ જનીન સંકેતનો ઉપયોગ કરી આપણે શું કરીશું, mRNA માંથી પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા. બરાબર? આપણે શું કરાવીશું, mRNA માંથી પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા, જેને શું કહેવાશે, ટ્રાન્સલેશન તરીકે ઓળખાશે, ભાષાંતરણ તરીકે ઓળખાશે. બરાબર? હવે જુઓ, અહીંયા mRNA ઉપર શું આવેલા હોય છે, જનીન સંકેત. આ જનીન સંકેત જે છે એ શાના માટે જવાબદાર હોય છે, તો એ જવાબદાર હોય છે એમિનો એસિડ માટે. શાના માટે જવાબદાર હોય છે, એમિનો એસિડ માટે જવાબદાર હોય છે. હવે આ જે એમિનો એસિડ છે, જેમ જેમ જનીન સંકેત રચાતો જશે તેમ તેમ એમિનો એસિડનું શું થતું જશે, સંશ્લેષણ થતું જશે. અને એ એમિનો એસિડ એકબીજા સાથે કેવી રીતે જોડાશે, તો એમિનો એસિડ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાશે. અને રાસાયણિક બંધથી જોડાઈ અને એક લાંબી શૃંખલા બનાવે છે. એ શૃંખલાને આપણે શું કહીશું, તો એ શૃંખલાને આપણે પ્રોટીન તરીકે ઓળખીશું. બરાબર? હવે જો અહીંયા એમિનો એસિડ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે, તો એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હશે. બરાબર? કયા બંધથી જોડાશે, પેપ્ટાઇડ બંધથી. આ પેપ્ટાઇડ બંધ શું કરશે, તો એમિનો એસિડને એકબીજા સાથે જોડી રાખશે અને એક લાંબી શૃંખલા બનાવશે. એ શૃંખલાને આપણે શું કહીશું, પ્રોટીન તરીકે ઓળખીશું. બરાબર? હવે આ જે પ્રોટીન છે ને, પ્રોટીનના નિર્માણની જે પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયા ક્યાં થવાની છે, તો પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં જોવા મળે છે, તો કે રિબોઝોમમાં. થઈ ગઈ, ક્યાં થશે પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા, તો એનું સ્થાન છે રિબોઝોમ. ઓકે, આગળ સુધી સમજાય છે. નેક્સ્ટ આગળ જોઈએ. ચલો હવે આપણે તો અહીંયા આ જે પણ પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયા કેવી રીતે થશે, તો જુદા જુદા ઘટકોની હાજરીમાં, જુદા જુદા ઉત્સેચકોની મદદથી. બરાબર? તો અહીંયા આપણે પહેલા જોઈ લઈએ કે ભાષાંતરણની પ્રક્રિયા માટે કયા ઘટકો જરૂરી છે. એ તો આપણને ખબર પડવી જોઈએ ને. તો આપણે જોઈએ, ચલો વારા પરથી. તો પહેલું તો જરૂરી ઘટકો એટલે કે રિક્વાયરમેન્ટ. ભાષાંતરણની પ્રક્રિયા માટે જરૂરી રિક્વાયરમેન્ટ શું છે, તો સૌપ્રથમ આપણી પાસે શું હોવું જોઈએ, તો કે mRNA. બરાબર? આ mRNA 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, એના પર શું આવેલા હશે, તો કે ન્યુક્લિયોટાઇડની ક્રમિક પેર આપેલી હશે. ઓકે, આ થઈ ગયો આપણો mRNA.
એની સાથે સાથે આપણને બીજું શાની જરૂર પડશે તો tRNA. tRNA એટલે ટ્રાન્સફર આરએનએ. આ ટ્રાન્સફર આરએનએ નું બંધારણ કેવું છે જો એ સમજવું હોય તો આપણે આગળના લેક્ચરની અંદર એ જોઈ ગયા, બરાબર. tRNA નું બંધારણ એક વખત જોઈ લેવું. તો tRNA એનું બંધારણ જોઈ લઈએ. તો tRNA ઉપર શું આવેલા હોય છે તો પ્રતિસંકેત આવેલો હોય છે. આ tRNA ની સાથે બીજું શું જોડાયેલું હોય છે, શાના માટેનું જોડાણ સ્થાન આવેલું હોય છે તો tRNA ની સાથે એમિનો એસિડ માટેનું, અહીંયા શું છે તો કે એમિનો એસિડ નું જોડાણ સ્થાન આવેલું હોય છે. એટલે કે tRNA અહીંયા જે પ્રતિસંકેત હશે એ પ્રતિસંકેતના આધારે tRNA શું કરશે, ચોક્કસ પ્રકારના એમિનો એસિડનું જોડાણ કરશે અને જોડાણ કરીને ક્યાં લઈને આવશે તો રિબોઝોમની અંદર. કેમ? કારણ કે પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા કરીએ છીએ ને, તો આ જે tRNA છે અને એમિનો એસિડ હશે એ કઈ જગ્યાએ રહેલા હશે તો કોષ રસમાં રહેલા હશે. બરાબર, આટલું સમજાય છે? ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે અહીંયા આપણને શાની જરૂર પડશે તો કે જ્યાં પ્રક્રિયા કરવાની છે એ જગ્યા, જેને આપણે શું કહીએ છીએ રિબોઝોમ. બરાબર, આ રિબોઝોમ નું બંધારણ કેવું છે એ જોઈએ. ચલો, તો રિબોઝોમમાં બે સબ યુનિટ હોય, બે ખંડ હોય. એક કેવો ખંડ હોય, મોટો ખંડ હોય. એક કેવો ખંડ હશે તો કે નાનો ખંડ હશે. બરાબર, એક મોટો ખંડ હોય, એક ખંડ કેવો હોય, નાનો ખંડ હોય. જેમ કે આપણે એમ જોઈએ કે આપણી પાસે 70S rRNA છે, બરાબર, 70S પ્રકારનો છે. તો એમાં મોટો ખંડ જે હશે એ કેટલાનો હશે તો કે 50S, 50 સ્ક્વેર વર્ગ. જ્યારે નાનો ખંડ હશે એ કેટલાનો હશે 30 સ્ક્વેર વર્ગ. ઓકે, તો આટલું સમજાય છે? હવે જુઓ, આ રિબોઝોમ્સ છે ને એ રિબોઝોમની અંદર જુદા સ્થાન આવેલા છે, જુદા જુદા સ્થાન. કયા જુદા જુદા સ્થાન છે તો અહીંયા 3 જુદી જુદી સ્થાન, જુદા જુદા સાઇટ આવેલી હોય છે. એક છે E, બરાબર, બીજી છે P અને ત્રીજી છે A. E, P અને A, આ ત્રણ સાઇટ અહીંયા આવેલી હોય, ત્રણ સ્થાન અહીંયા આવેલા હોય. અહીંયા E નો મતલબ શું કરીશું આપણે તો E નો મતલબ થાય એક્ઝિટ સાઇટ. બરાબર, એક્ઝિટ સાઇટ એટલે દૂર કરવું ત્યાંથી અથવા દૂર થવું, બહાર નીકળવું. P, P સ્થાન, જેને આપણે શું કહીશું પેપ્ટાઇડ સ્થાન, એટલે કે પેપ્ટાઇડ નું જોડાણ સ્થાન. પેપ્ટાઇડ નું જોડાણ સ્થાન, જેને શું કહેવાશે પેપ્ટિડાઇલ સાઇટ તરીકે ઓળખાય. નેક્સ્ટ A. A ને શું કહીશું અહીંયા આપણે તો કે એમિનો એસાઇલ સ્થાન. શું કહીશું એમિનો એસાઇલ સ્થાન, એટલે કે એમિનો એસાઇલ સાઇટ તરીકે ઓળખીશું. તો આટલી વસ્તુ છે, બરાબર. બીજું શું જરૂરી છે તો કે એન્ઝાઇમ. બીજું શું જરૂરી છે એન્ઝાઇમ જરૂરી છે. એન્ઝાઇમ એટલે શું તો કે ઉત્સેચક. બરાબર, ઉત્સેચકનું કામ શું છે તો ઉત્સેચક આપણને ખબર છે કે ઉત્સેચક જે છે ને એ પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી, પરંતુ શું કરે છે પ્રક્રિયાના દરમાં વધારો કરે છે. બરાબર, આટલું તો આપણને ખબર છે ને કે ઉત્સેચક શું કામ કરશે તો ઉત્સેચક પ્રક્રિયા સાથે જોડાશે અને પ્રક્રિયાના દરમાં વધારો કરશે, પ્રક્રિયાને ઝડપી બનાવશે. ઓકે, તો એન્ઝાઇમ. પછી શું જરૂર પડે આપણને તો કે એનર્જી.
એનર્જી એટલે શક્તિ, અને શક્તિ કયા સ્વરૂપમાં હોય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં હોય. અને લાસ્ટમાં આપણને શાની જરૂર પડશે? તો કે એમિનો એસિડ. કેટલા એમિનો એસિડ છે આપણી પાસે? 20 અમાઇનો એસિડ. બરાબર? તો આટલી રિક્વાયરમેન્ટ છે કે આટલા ઘટકો હોવા જોઈએ જો તમારે ટ્રાન્સલેશનની પ્રક્રિયા કરવી છે તો. આટલું સમજાઈ ગયું? ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે જોઈએ, અહીંયા આપણે જેમ ઉત્સેચકની વાત કરી ને, તો અહીંયા પહેલા તો આપણે શું કરવું પડે? તો કે એનું જોડાણ સ્થાન નક્કી કરવું પડે. બરાબર? મતલબ કે એનું એક્ટિવેશન કરાવવું પડે. કેવી રીતે ઉત્સેચકનું એક્ટિવેશન કરાવીશું આપણે? તો અહીંયા પહેલા તો આપણે શું કરીશું? એક્ટિવેશન પ્રક્રિયા એટલે કે સક્રિયકરણ પ્રક્રિયા જોઈએ. બરાબર? કોની સક્રિયકરણ પ્રક્રિયા જોઈએ? તો અહીંયા આપણે જેમ કે સમજો આ આપણી પાસે શું રહેલો છે? તો કે ઉત્સેચક છે. શું છે? ઉત્સેચક. તો આ જે ઉત્સેચક છે ને એની પાસે બે સ્થાન છે જુદા જુદા. ઓકે, આ ઉત્સેચક છે અને એની પાસે શું છે? બે સ્થાન રહેલા છે. આ ઉત્સેચક કયો છે? તો એમિનો એસાઇલ tRNA એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ. એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ નામનો ઉત્સેચક રહેલો છે. હવે અહીંયા એ બે જોડાણ સ્થાન ધરાવે છે. એક જોડાણ સ્થાન જે છે ને એ જોડાણ સ્થાન શાના માટેનું હોય? તો એક જોડાણ સ્થાન હોય છે એમિનો એસિડ માટેનું જોડાણ સ્થાન. બરાબર? આટલે સુધી સમજાઈ ગયું? નેક્સ્ટ બીજું જે સ્થાન છે એ શાના માટેનું છે? તો એ છે tRNA માટેનું, એટલે કે ચોક્કસ પ્રકારના tRNA માટેનું જોડાણ સ્થાન. બરાબર? અહીંયા tRNA અને એમિનો એસિડ જે હશે ને ચોક્કસ જ હશે. બંને એકબીજાથી સંલગ્ન જ એમિનો એસિડ અને tRNA હશે. બરાબર? આટલું સમજાઈ ગયું છે? નેક્સ્ટ આગળ વધીએ પ્રક્રિયામાં. તો અહીંયા જે પ્રક્રિયા છે ને એ 3 તબક્કામાં થાય. કયા કયા 3 તબક્કાની અંદર? તો એક પ્રક્રિયા 3 તબક્કામાં. કયા 3 તબક્કા? એક ઇનિશિએશન. ઇનિશિએશન જેને આપણે શું કહીશું? પ્રારંભિક તબક્કો. ઓકે, નેક્સ્ટ elongation. elongation તબક્કો જેને આપણે શું કહીશું? પ્રલંબન તબક્કો. ઓકે, થર્ડ ત્રીજો તબક્કો કયો છે? ટર્મિનેશન તબક્કો. ટર્મિનેશન એટલે શું? તો કે સમાપ્તિ. ઓકે, તો આ 3 તબક્કામાં આ પ્રક્રિયા જે છે એ વહેંચાયેલી છે. તો વન બાય વન આપણે 3 તબક્કા જોઈ લઈએ. બરાબર? શું થશે 3 તબક્કા દરમિયાન? તો અહીંયા નેક્સ્ટ હવે માની લો કે આપણે પ્રક્રિયાની શરૂઆત કરાવીએ. તો પ્રક્રિયાની શરૂઆત જે થશે એ જનીનિક સંકેતમાં આપણે ભણ્યા હતા ને કે પ્રક્રિયાની શરૂઆતમાં કયો કોડોન આવેલો હોય છે, કયો જનીન સંકેત આવેલો હોય છે? તો પ્રારંભિક જનીન સંકેત. કયો? AUG. બરાબર? તો જેમ કે
આ જે છે ને અહીંયા હું દર્શાવું છું ખાલી એક્ઝામ્પલ તરીકે આ શું છે તો આપણો mRNA છે બરાબર mRNA 5 પ્રાઇમ ફોસ્ફેટ ટુ 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ આયન અને એની ઉપર શું આવેલા હોય છે તો એની ઉપર ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે હવે જે ન્યુક્લિયોટાઇડ છે ને એ ન્યુક્લિયોટાઇડ 3 ના સમૂહમાં જો ગોઠવાઈ જાય બરાબર એક્ઝામ્પલ તરીકે જસ્ટ સમજવા માટે આપણે અહીંયા 3 ના સમૂહમાં લેવાનો પ્રયત્ન કરીએ તો 3 ન્યુક્લિયોટાઇડ જે છે ને અહીંયા કોઈ પણ વચ્ચે ગેપ જોવા મળતી નથી બરાબર આ ખાલી સમજાવવા પૂરતું જ છે અહીંયા કોઈ જગ્યાએ ગેપ હશે નહીં તો ખાલી અહીંયા જનીન સંકેત જે છે ને એ કેવી રીતે બને છે તો કે 3 ન્યુક્લિયોટાઇડ જ્યારે જોડાય ને ત્યારે જનીન સંકેત રચાય બરાબર તો અહીંયા જો આ 3 જનીન સંકેત મતલબ કે 3 ન્યુક્લિયોટાઇડ એ 3 ન્યુક્લિયોટાઇડ થી એક શું બની ગયો એક જનીન સંકેત એ જ રીતે આ 3 ન્યુક્લિયોટાઇડ એ 3 ન્યુક્લિયોટાઇડ થી શું બની ગયો બીજો જનીન સંકેત એ જ રીતે આ 3 ન્યુક્લિયોટાઇડ એ શું બનાવશે ત્રીજો જનીન સંકેત અને આ જે જનીન સંકેત છે એ આપણને ખબર છે કે શું છે તો ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે જવાબદાર હોય છે તો અહીંયા જેટલા જનીન સંકેત હશે એ જનીન સંકેતના આધારે એમિનો એસિડ શું થતા જશે નિર્માણ થતા જશે રિબોઝોમની અંદર અને એ એમિનો એસિડ શું કરશે એકબીજા સાથે જોડાઈ અને પ્રોટીનોનું નિર્માણ કરશે પ્રોટીનનું સંશ્લેષણ કરશે ઓકે તો હવે અહીંયા આગળ આટલી વસ્તુ તો સમજાઈ ગઈ બરાબર કે mRNA છે mRNA પર શું આવેલા છે તો કે ન્યુક્લિયોટાઇડના ક્રમિક ક્રમ આવેલા છે હવે જો એ પ્રક્રિયા કેવી રીતે થશે તો સમજી લો કે જેમ કે આ છે રિબોઝોમનો મોટો ખંડ અહીંયા રિબોઝોમનો કયો ખંડ નાનો ખંડ હવે સમજો કે જ્યાંથી પ્રક્રિયાની શરૂઆત થતી હશે ને જ્યાંથી પ્રારંભિક સંકેત હશે એ સ્થાને રિબોઝોમ જઈને શું કરવાનો છે ગોઠવવાનો છે પણ અહીંયા આ મોટો સબયુનિટ આ નાનો સબયુનિટ રિબોઝોમનો એમની વચ્ચે જે જગ્યા છે એ સ્થાને શું ગોઠવાશે તો આપણો mRNA ગોઠવાશે બરાબર શું ગોઠવાય છે mRNA 5 પ્રાઇમ ફોસ્ફેટ ટુ 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમૂહ બરાબર હવે જો કે જેમ કે આપણો અહીંયા 3 સાઈડ હતી આ એક સ્થાન એ જ રીતે આ બીજું સ્થાન એ જ રીતે આ ત્રીજું સ્થાન કઈ E P અને A બરાબર આ શું છે E આ શું છે P અને આ શું છે A ત્રણ સ્થાન હતા જુદા જુદા બરાબર હવે જો કે અહીંયા આપણો એક જનીન સંકેત છે કયો છે તો કે એક U G પ્રકારનો અહીંયા બીજો જનીન સંકેત C A C પ્રકારનો ઓકે આટલું સમજાય ગયું અહીંયા બીજા જનીન સંકેત તો હવે આ જે A સાઇટ છે એ ક્યાં ગોઠવાઈ તો કે mRNA ઉપર ગોઠવાઈ ગઈ બરાબર કયો ભાગ આવી ગયો તો AUG વાળો ભાગ ત્યાં ગોઠવાઈ ગયો હવે આ જે A સાઇટ છે ને એમિનો એસાઇલ સ્થાન એ શું કરશે તો એમિનો એસાઇલ સ્થાન આ જે mRNA ઉપર રહેલો જનીન સંકેત જે છે ને AUG એનું શું કરશે તો કે એને ઓળખશે પહેલું તો એ સાઇટ નું કામ શું છે તો કે જનીન સંકેતને ઓળખ્યા મતલબ કે mRNA ઉપર રહેલા જનીન સંકેતની શું કરી ઓળખ કરી બરાબર હવે એ ઓળખના આધારે
એને મેસેજ પાસ કર્યો, બરાબર. mRNA જનીન સંકેતનો જે મેસેજ છે એ મેસેજ પાસ કર્યો કઈ જગ્યાએ? તો એ રિબોસોમ ની અંદર પ્રક્રિયા થાય છે, કોષરસની અંદર. મતલબ કે mRNA એ જનીન સંકેત કયો છે? તો કે AUG. હવે આના માટેનો મેસેજ પાસ થયો કઈ જગ્યાએ? તો કોષરસની અંદર. કે ભાઈ કેવો મેસેજ પાસ થયો? કે mRNA ઉપર AUG પ્રકારનો જનીન સંકેત છે. તો શું કોષરસની અંદર આ AUG માટેનો પ્રતિસંકેત ધરાવતો tRNA છે? કોષરસની અંદર AUG માટેનો પ્રતિસંકેત કયો બને? UAC, બરાબર. કોષરસની અંદર UAC પ્રકારનો પ્રતિસંકેત ધરાવતો tRNA કોષરસની અંદર રહેલો છે? તો કે હા રહેલો છે, બરાબર. તો શું થશે? એ tRNA, હવે માની લો કે આ tRNA, એની સાથે શું હતું? તો કે એમિનો એસિડ નું જોડાણ સ્થાન. તો અહીંયા UAC. હવે શું કરશે? પ્રારંભિક જનીન સંકેત મતલબ કે UAC ધરાવતો શું હશે? અહીંયા એમિનો એસિડ. કયો એમિનો એસિડ હશે અહીંયા? તો કે F મિથિયોનિન, એટલે કે ફોર્માઇલ મિથિયોનિન અથવા મિથિયોનિન એમિનો એસિડ અહીંયા શું હશે? હાજર થઈ જશે. મતલબ કે એ tRNA સાથે જોડાઈ જશે. હવે tRNA સાથે એ જોડાઈ ગયો. હવે tRNA શું કરશે? તો એ એમિનો એસિડ ને કોષરસમાંથી ક્યાં લઈને આવશે? તો રિબોસોમની અંદર. રિબોસોમની અંદર લઈને આવે. ક્યાં ગોઠવાશે? તો પેપ્ટાઇડ સ્થાને ગોઠવાશે, બરાબર. મતલબ પહેલા ક્યાં ગોઠવાશે? તો કે અહીંયા ગોઠવાઈ ગયો. તો ચલો આ થઈ ગયો આપણો ઓકે. આ આપણું થઈ ગયો પહેલો એમિનો એસિડ નું નિર્માણ. અહીંયા શું છે? તો કે U A અને C. ડન. આટલું સમજાઈ ગયું? નેક્સ્ટ. હવે આનું કામ પતી ગયું, બરાબર. હવે એ જે રિબોસોમ છે એ આગળની બાજુ ખસશે, એટલે કે આ આગળની બાજુ ખસ્યો. એટલે હવે આ જે A સાઈડ હતી ને એ ક્યાં આવી ગઈ? તો અહીંયા આવી જશે, બરાબર. જ્યારે આ જે છે એ ક્યાં આવી જશે? P સ્થાન ઉપર આવી જશે. તો સમજી લો કે આ થઈ ગયો તમારો AUG અને સામેની બાજુ UAC, બરાબર. હવે શું થઈ ગયું? તો કે અહીંયા આવી ગયો તમારો એમિનો એસિડ, બરાબર. આ સ્થાન જે છે એ ક્યાં આવી ગયું? અહીંયા. તો CAC. આ સ્થાન કેવું થઈ ગયું હશે ત્યારે? ખાલી, બરાબર. આ સ્થાન કેવું છે? તો કે ખાલી થઈ ગયું, કારણ કે અહીંયા જે હતો એ ક્યાં આવી ગયું? આ સ્થાને. હવે CAC તો પાછો શું થશે? A સાઈડ mRNA નો ઉપર રહેલો CAC એ શું છે? જનીન સંકેત. એની ઓળખ કરશે. એના માટેનો પ્રતિસંકેત ધરાવતો tRNA કોષરસની અંદર શોધશે. જો હશે તો tRNA એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ ને એટલે કે CAC નો પ્રતિસંકેત કયો? તો કે GUG. તો GUG પ્રકારનો પ્રતિસંકેત સામે એમિનો એસિડ, એ એમિનો એસિડ ને લઈને આવશે ક્યાં? તો કે રિબોસોમ ની અંદર. તો હવે માની લો કે અહીંયા એ રિબોસોમ ને લઈને આવી ગયો. રિબોસોમ ની અંદર લઈને આવી ગયા, બરાબર. તો અહીંયા તમારો થઈ ગયો બીજો એમિનો એસિડ. અહીંયા થઈ ગયો આપણો બીજો એમિનો એસિડ. ડન. તો બે એમિનો એસિડ નો શું થઈ ગયું? અહીંયા સંશ્લેષણ થઈ ગયું. હવે પાછું શું થશે? આ આગળ વધશે. પાછું જે આ A સાઈડ છે ક્યાં આવી ગઈ? અહીંયા આવી જશે, બરાબર. હવે આ બે સ્થાન તો શું થઈ ગયા? ફિક્સ થઈ ગયા છે.
હવે જે નવો tRNA એમિનો એસિડ ને લઈને આવશે તેમને ગોઠવવા માટેની કોઈ સ્થાન છે તો કે ના. તો હવે શું થશે, આ જે છે ને p સાઇડ એ ખાલી કરવી પડશે ને. તો કારણ કે આ એમિનો એસિડ ને અહીંયા ટ્રાન્સફર કરવો પડે tRNA ને, તો આ સ્થાન ખાલી જોઈએ. તો આ સ્થાન ખાલી કરવા માટે આને આપણે ક્યાં ટ્રાન્સફર કરશું, અહીંયા ટ્રાન્સફર કરશું, મતલબ કે એક્ઝિટ સાઇડ ઉપર ટ્રાન્સફર કરીશું. તો ચલો એને આપણે હું ટ્રાન્સફર કરાવી દઉં છું એક્ઝિટ સાઇડ ઉપર, U A C, બરાબર, A U G. આ થઈ જશે આપણું સ્થાન. હવે અહીંયા હશે આપણો મિથિયોનિન એમિનો એસિડ. તો હવે આ કઈ જગ્યાએ આવી જશે, આ સ્થાને. તો ચલો અહીંયા આવી ગયો. આ સ્થાન કેવું થઈ જશે, ખાલી. બરાબર, આ સ્થાન કેવું થઈ જશે, ખાલી થઈ જશે. C A C, તો G U G. ઓકે, અહીંયા બીજો એમિનો એસિડ આવી ગયો. એટલી વારમાં અહીંયા શું થયું છે, રિબોઝોમ આગળ વધ્યું. એને શું કર્યું તો કે નવો એમિનો એસિડ માટેનો જનીન સંકેત ઓળખી લીધો. મેસેજ પાસ થઈ ગયો કોષરસની અંદર. કોષરસમાંથી tRNA એમિનો એસિડ ને લઈને આવી ગયો રિબોઝોમની અંદર. ક્યાં ગોઠવાઈ જશે, અહીંયા ગોઠવાઈ જશે. હવે આ સમજી લો કે અહીંયા આઈને ગોઠવાઈ ગયું. U U U. તો આ સ્થાન પર શું થઈ ગયું, ફિક્સ થઈ ગયું. હવે ડન. હવે રિબોઝોમ પાછો આગળ વધ્યો. તો એને નવો જનીન સંકેત ઓળખ્યો. tRNA રેડી છે રિબોઝોમની અંદર આવવા માટે. પણ હવે તો આ ત્રણમાંથી એક સ્થાન ખાલી છે ના. તો શું થશે, આ એક્ઝિટ સાઇટ ઉપર જે tRNA હશે ને એ એમિનો એસિડ સાથેનું જોડાણ સ્થાન શું કરશે, તોડી દેશે. મતલબ કે અહીંયા એમિનો એસિડ એ રિબોઝોમની અંદર શું થઈ જશે, મુક્ત થઈ જશે. એટલે કે આ સ્થાન શું થઈ ગયું, ખાલી. બરાબર, અહીંયા જે tRNA હશે ને એ tRNA એ ક્યાં જતો રહેશે, તો અહીંયા રહેલો જે tRNA છે એ એમિનો એસિડ સાથેનું જોડાણ સ્થાનને મુક્ત કરી એ પાછો જતો રહેશે કઈ જગ્યાએ, કોષરસની અંદર. હવે શું થશે, જો આ જે એમિનો એસિડ છે એ ક્યાં જશે તો કે એક્ઝિટ સાઇડ ઉપર આવશે. તો એ જ પ્રકારે આ જે છે એ ક્યાં આવશે, તો એ પી સાઇડ ઉપર આવી જશે. તો એ સાઇડ શું થઈ ગઈ તો કે ખાલી થશે. તો એ નવા એમિનો એસિડ ને મતલબ કે નવા tRNA શું કરશે, એમિનો એસિડ ને લઈને ક્યાં આવશે, તો રિબોસોમ ની અંદર. હવે દેખો આ જ્યારે અહીંયા ટ્રાન્સફર થાય છે તો જેમ કે આ અહીંયા શું થઈ ગયો, ટ્રાન્સફર થઈ ગયો. તો શું થશે, જે આપણો જે મુક્ત એમિનો એસિડ છે કે જે tRNA એને શું કર્યો તો, છૂટો કરી દીધો હતો. બરાબર, તેનાથી અલગ કર્યો હતો. તો એ શું કરશે, આ એવો ને એવો જ રહેશે મુક્ત પ્રકારે, મુક્ત સ્વરૂપે, તો કે ના. એ શું કરશે, જે આ p સાઇટ ઉપરથી એક્ઝિટ સાઇટ ઉપર જ્યારે tRNA આવશે ને ત્યારે એની સાથે એની આગળના ભાગે શું થઈ જશે, તો એ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જશે. બરાબર, એટલે અહીંથી એમિનો એસિડ જે હતો એ કોની સાથે જોડાઈ ગયો, તો આ એમિનો એસિડ ની સાથે જોડાઈ ગયો. હવે આ રિબોઝોમ આગળ વધ્યો એટલે નવી શૃંખલાને શું કરી, એ સાઇટે શું કરી, નવી શૃંખલા ઓળખી. નવી શૃંખલાના આધારે tRNA કોષરસની અંદરથી શું લઈને આવશે, એમિનો એસિડ ને લઈને આવશે. તો હવે જો અહીંયા માનો કે નવો એમિનો એસિડ આઈને ગોઠવાય છે. બરાબર, તો આ સ્થાન શું કરવું પડશે, ખાલી કરવું પડશે ને, કારણ કે નવા એમિનો એસિડ ને અહીંયા જોડાવા માટે આ સ્થાન ખાલી જોઈશે. તો આને અહીંયા ટ્રાન્સફર કરશો તો આ સ્થાન કેવું જોઈએ, ખાલી જોઈએ. તો આ ખાલી કરવા માટે આપણે શું કરશું, આને અલગ કરીશું. એટલે આ શું કરશે, અહીંથી એમિનો એસિડ ને મુક્ત કરશે અને પાછો આ જે tRNA છે એ tRNA ક્યાં જતો રહેશે, કોષરસની અંદર. કેમ, તો કે નવા એમિનો એસિડ ને લાવવા માટે. તો હવે આ સ્થાન ઉપર શું આવી જશે, આ tRNA અહીંયા આવી જશે. તો ચલો સમજી લો કે આ tRNA શું થઈ ગયો, અહીંયા આવી ગયો. તો એની સાથે જે પેલા મુક્ત એમિનો એસિડ હતા ને અહીંયા, એ શું થઈ જશે, તો એની સાથે પણ એ આગળના ભાગે જોડાઈ જશે. એમ જેમ જેમ રિબોઝોમ આગળ વધતો જશે તેમ તેમ નવા એમિનો એસિડ આ પ્રકારે શું થતા જશે, જોડાતા જશે. બરાબર, હવે માનો કે આ રિબોઝોમ ચાલતા ચાલતા ક્યાં સુધી આવ્યો, તો અહીંયા સુધી આવે છે. હવે અહીંયા સુધી જ્યારે આવે છે ત્યારે એની જે જનીન સંકેત છે ને એ સાઈડ એ વાંચે છે. શું છે, તો કે
અહીંયા યુ એ જી પ્રકારનો જનીન સંકેત છે. તો એ સાઈડ જે છે એ શું કરશે, આ જનીન સંકેતને વાંચી અને મેસેજ પાસ કરશે ક્યાં, કોષરસની અંદર કે યુએજી માટેનો પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ છે. તો જો આપણને જનીન સંકેત ભણ્યા હતા ને જેનેટિક કોડોન, તો એમાં જો આપણને ખબર હોય તો યુએજી છે એ શું છે, એક પ્રકારનો સમાપ્તિ સંકેત એટલે કે સ્ટોપ કોડોન. તો સ્ટોપ કોડોન માટે એટલે કે અર્થહીન સંકેત માટે કોઈ પણ પ્રકારનો ટીઆરએનએ હોતો નથી. બરાબર. તો જો ટીઆરએનએ નહીં હોય તો એમિનો એસિડ હશે, તો કે ના, મતલબ કે અહીંયા એમિનો એસિડનું પણ સંશ્લેષણ થશે નહીં. મતલબ કે આ પ્રક્રિયા અહીંયાથી આગળ વધવાની છે નહીં. કેમ? કારણ કે આ જે સંકેત છે એ શાનું સૂચન કરે છે, સમાપ્તિનું સૂચન કરે છે. તો જો અહીંયા આપણે શું કર્યું, એમિનો એસિડનું સંશ્લેષણ કરાવ્યું ને. તો જે એમિનો એસિડ છે એ જનીન સંકેતના આધારે જે સંશ્લેષિત થતા ગયા, એ સંશ્લેષિત એમિનો એસિડ એ શું થતા જશે, એકબીજાની સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈ અને શું કરે છે, લાંબી શૃંખલાનું નિર્માણ કરે છે. એ જે લાંબી શૃંખલા બનાવે છે એ લાંબી શૃંખલાને આપણે શું કહીએ છીએ, તો કે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે શું કર્યું, ભાષાંતરણ કર્યું. કેવી રીતે, તો કે એમઆરએનએ ઉપર રહેલા જનીન સંકેતની મદદથી આપણે શું બનાવ્યું, પ્રોટીન. બરાબર. એમિનો એસિડની લાંબી શૃંખલા બનાવી. એ એમિનો એસિડની લાંબી શૃંખલાને આપણે શું કહીએ છીએ, પ્રોટીન કહીએ છીએ. બરાબર. આ પ્રક્રિયા ક્યાં થાય, તો કે રિબોઝોમની અંદર. તો અહીંયા સુધી છે. બરાબર. ટ્રાન્સલેશન. તો જો આટલે સુધી સમજણ પડી હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે. તો આની સાથે સાથે હું નીચે કોમેન્ટ બોક્સની અંદર આના રિલેટેડ ક્વેશ્ચન્સ પણ શું કરું છું, મૂકું છું. તો એ ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.